અને હકીકત કહું, આપણે ભાગશાળી છે, ઘણા સંતો મળ્યા છે. આ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં એમાં કાંઈ બહુ મજા નહોતી. હતા ભગવાન ક્યારે આવ્યા છે? સમાજ નહોતો સારો, આપણી જેવો તો હતો જ નહીં સારો. મારા સમાજ બેકારના પેટનો. હા, હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો, રખેહર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી પ્રજા કેવી છે? એને કરતા અત્યારે સમાજ સારો છે મારા. કેવો સમાજ, ટાસકા જેવો છે. હે, રામ જેવા રામ વનમાં ગયા, માણાની જાત કોઈ હારે જ ન જોડાણ. બોલો, સમાજ કેટલો. પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા, તમને ઊંઘ આવીશ કેમ એમને કયો ને. રીસ ને વાંદરા સિવાય કોઈ નહીં. માણસ પાછા વૈયા તમાકુ સોલતા હતા. એ ભાઈ ભાઈ નો ડખો, આપણે માથા કોઈ ન કરે. હાલો જેથી તમને બીજા પ્રત્યે ભાવ પેદા ન થાય તેથી માની લેજો તમારા ઉપર ગુરુની કૃપા ગઈ. અને તમને એમ લાગે ગુરુની કૃપા એટલે શું, ભગવાનની કૃપા એટલે શું, તમારો દુશ્મન ભલે હોય સાહેબ ને એનું સારું થાય છતાં જો તમને અંદરથી હરખ મળે આવવા, તેથી માન લેજો તમારી ઉપર ગુરુની કૃપાના ધોરિયા મળ્યા છૂટવા. એ બહુ મોટો મુદ્દો છે. જેથી સતયુગમાં સંતોય તેમ બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હતા. હરાબ સિવાય ઘા નહીં, વધાવ્યા નહોતા થતા. રીહદાર બહુ હતા બાપુ. હા, નાખોરે નહીં હાટતી. એમાં આપણા દુર્વાસા બાપુ સાળો થાય કોઈથી. હે, મહાન મહાપુરુષો. ક્યાંક રાક્ષસો વધી ગયા. ઇન્દ્ર બેઠેલો મોજમાં, બિયર બારમાં, એટલે સોમપાન કરતા હતા, નૃત્ય થતો હોય, બીજું શું કહેવાય. એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા. શું કામ? રાક્ષસો વધી ગયેલા. ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા છો ને તું ભલામણ અહીંયા મહેફિલમાં છો અને બોલા અમારી વાડ્યું હોજ વાળી દે છે. જેવા દુર્વાસા આવ્યા એટલે સભાએ આખને માન આપી દીધું. પણ ઓલી અપસરાને બિચારીને ખબર નહીં. જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે. અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી. આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવ. ખરેખર સ્વામીને અમે હારે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ. નહીતર હું બેહાય બાજુમાં, હા દૂર રહેના, અડના તો નહીં જ. સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કેવાય કે આમ ધતુડી ફતુડી વાળો છે. યુગમાં બોલી અપસરા બિચારે આમ નાચતી હતી ને એમાં દુર્વાસા બાપુ વાહે આવી ગયા. ખબર નહીં કોણી અડી ગઈ. કોણી અડી ના દુર્વાસાનો મગજ ગયો, જા ચાલી ઘોડી ઓજા. બોલે કે તમે આમ ન કરાય બાપુ, કાંઈ હું કાંઈ તમારી કુટિયમ નાચવા નથી આવી. હું ઇન્દ્રની સભાની અપસરા છું, મારો ધર્મ નિભાવું છું. તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી. અને મારો ધર્મ હતો નાચવાનો, એ હું ધર્મ ચૂકી નહોતી. ભૂલથી તમને કોણે લઈને તમે હવડો મોટો મને હરાપ આપો. પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું, બોલાઈ ગયું છે. તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ જે દી આ ધરતી પર 3.5 વજ્ર ભેગા થાય તે દી તારો શ્રાપનું નિવારણ થાય. કે હવે મારે 3.5 વજ્ર ક્યાં ગોતવા જવાય, અમે તો તાતે કરવા. એક કેવા આ દ્રષ્ટાંત એટલે મગજભાઈ હું જાતો હતો બીજી વાત ઉપર ને બીજી વાત ઉપર આવી ગયો. કૂતરી ઘડીક એક બાજુ મૂકી દઉં, ઘોડી આવી આમાં. હા, આમાં હું નવું ઊભું થાય એમાં હું શું કરું? બરોબર ને ભાઈ? બહુ ટૂંકી વાત લઈ લઉં છે તો મહાભારતની વાત. એક પણ શબ્દ મારે ખીચાનો નથી, કેશ મારી સ્ટાઇલમાં, એટલે તમને મન બેન હવાઈને આવે. આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદીને સામે કાંઠે ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે. એ કે સરે નહીં, ઘોડી સામું જોઈને હણ્યા કરે. ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી. અશ્વપાલને કીધું કેમ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા. કે બાપુ દુબળા પડે ને ખાતા કેમ ખડ ખૂટી ગયો? અરે હોય ગોઠણે ગોઠણે.
કે તો ભૂખ્યા કેમ રહે છે? કે નદીને સામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે. રાજા પોતે આવે છે, જોયું બહુ સ્વરૂપવાન ઘોડી, રાજા લઈ આવ્યા, પોતાની ઘોડાહારમાં બાંધી. રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું. કોણ છો? ભૂત પ્લેટ ઢાંકણી. કે બાબુ ઘા ન કરતા, ભૂત પ્લેટ પ્લેટ કે આપણે સહી નહીં. હે મહારાજ, હું ઇન્દ્રની એક શ્રાપિત અપસરા છું. આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું, એટલે હું દિવસે ઘોડી રહીશ, રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય. તમે મને નહીં રાખી શકો, હતીને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં આશરો આપ્યો, તને જવા ન દઉં. તારું શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે, ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા. હું આ ધરતીનો રાજા છું. અને એક વાત નક્કી છે, સ્વર્ગના રાજાઓની ખબર નથી, પણ ધરતીના રાજાઓની છે લહેર, એ વાત ફાઇનલ છે. ધરતીના રાજાઓની મોજ જ જુદી છે. વચન આપી દીધું, પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. હું તને વચન આપું છું, તારું જતન કરીશ. કે મહારાજ કોઈને આપશો નહીં? નહીં, ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા. રાખે છે. એમાં કૃષ્ણના દીકરાનો દીકરો, ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના, અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર. આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ બોર્ડર ગુજરાતની લાગે. એમાં ઓલો છોકરો જોઈ ગયો, ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ. ઘોડી હતી સુંદર, એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે. અને મોટો બાપુ એવો તરત ચિઠ્ઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો, ને કાં લડવા માટે ક્યાર થઈ જાવ. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા, કારણ કે આડોવળો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો. ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો. કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું, ઘોડીને આપું કેમ? તો મારું વચન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું, પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, એ ધર્મનો રખવાળો છે, એ મને જાકારો નહીં આપે. ગયા એની કચેરીમાં કીધું કે રાજાએ ઘોડીની માંગણી કરી છે, એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે, મારે દેવાય એમ છે નહીં, એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે. ભીમ કે કેવું જોવે ને, કઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ. કોણ છે? નામ દે કૃષ્ણ. કે એ તારે પેલા કહેવાય ભાઈ, આવું પછી ભીમ થઈ ગયા. ભાઈ નીકળતો કે તું નીકળતો હે, તારે હું અંદરો અંદર ભેળવી દે ભાઈ, એના હાથ જીવીએ તારા ડોહા. તારા રાજા કે તું મળ્યું છું કદાચ ઉલાડવા, પૂછતો નતો, કાચતો નતો. ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજાએ ના પાડી, યુધિષ્ઠિરે ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. એટલે આ માણસ ન્યાલી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં? નદી આવ્યો યમુનાને કાંઠે, લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ, જીવતા પાછું કેમ જાવ? લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી, એમાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત, હાવ નાનો, આ છેલ્લો તબક્કો, 7 વર્ષની પરીક્ષિતની ઉંમર, અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જોઈ એટલે કીધું કે હેઠો હેઠો શું છે કે તાર દાદા એને કઈ ધ્યાન દીધું નહીં. એ બધા હાવ એ કે હું બે ગયા પાણીમાં ભોખ દઈને કે મેં આવી રીતે વચન આપ્યું છે, મારે ઘોડી દેવાય નહીં, અને હવે હું જીવતો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોળિયામાં પ્રાણ કાઢ નાખવા પડે. એની કરતા આયા ને આયા યમુનાનો કાંઠો છે ને આયા ને મારો દેહનો ત્યાગ કરું. ઓલો કે ભલે 7 વર્ષનો છો પણ ક્ષત્રિયનો દીકરો છું, મારી સામે કોઈક મરે મને પહોંચ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદે. કોઈ નહીં લડે તો બંદા લડશે. કૃષ્ણ મરવું ઈ જ છે ને, બાજતા બાજતા મરી જા હોય કે એઠું ઉતેર. 7 વર્ષનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી 80 વર્ષનો મુજરગો લાગતો હશે. ભીષ્મ તો નાનો લાગે આવે વ્યક્તિ પાસે. 7 વર્ષના છોકરા હેઠો ઉતાર્યો બે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા. જમવાનું ટાણું છું, છોકરો આવેલો નહીં એટલે અર્જુનને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક, તરતા તો એને આવડે જ છે. મોટાના છોકરા ન તરે તો તરે કોને? આ છે ને આપને તરતા શીખવાડે, બીજું બધી મને ખબર નથી.
બે ભાઈ સહદેવ ને નિકુળ કે દાદા બોલાવે જમવાનું, હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા. સહદેવ અને નિકુળ ને કીધું કે હે કાકા આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં, લડી લેવાય કે હા, બે જાઓ. બેન બેહાડી દીધા. ધર્મરાજાએ કીધું કે ઓલા ગયા ઈ ના રહ્યા, ગયા ક્યાં? એટલે ભીમ તું જા. ભીમ આવ્યો હફડ ફફડ કરતો કરતો, કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા. હાથ વરે કીધું કે અહીંયા આવો દાદા. હળુકદીન કાનમાં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ, ખાઈ ખાઈને આડો ફાટ્યો હતો. એમાં સાહેબ એક કહું તમને, પૌત્ર કહી શકે, વ્યાજ કહી શકે ને, વ્યાજ તો ખખડે બહુ. અરે આને નો મરવા દેવાય. ભીમ કે નો જ મરવા દેવાય ને બેટા, કેવું જોવે ને, બેસી જવાયા. છેલ્લે અર્જુન આવ્યા. અર્જુનને 7 વર્ષનો છોકરો એમ કે તમે એને ના પાડી દાદા, તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણની ગીતા સાંભળે નહીં હોય. એમ કેતો હતો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જાય. તો હવે અહીંયા વારો આવ્યો તો પછી ફેરવી નાખો ને, ફેરવાય નહીં તો પછી આવીને મેદાનમાં એ ફાઇનલ ચોક લડી લેવું છું. ધર્મરાજા આવ્યા, બધે ફાઇનલ થયું, યુધિષ્ઠિર બધા બેઠા કે હવે કરવું શું. એક વાતની તકલીફ છે, હું એ કે લડવામાં કોઈ વાંધો નથી, પણ એમ પછી કઈ હાચે કરીને આપઘાત ન કરે, આપણે તૈયારી કરવી જોઈએ. કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા જ ક્યાં છે? કાંઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી લઉં. કે એવું નથી, આપણે યસ્ત્ર શસ્ત્રમાં એને એ પહોંચી શકીએ 100%, પણ એની પાસે સુદર્શન છે. તો ભીમ કે તે શું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈથી પાછું ન પડે. કે પણ હું બેઠો ને કે કેમ, હું ભોળા બાપુ પાસે જાઉં ને એનું ત્રિશુલ લઈ આવું. કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે, તે વજ્ર સામે વજ્ર શું મૂકવું કે એ શિવનું ત્રિશુલ. ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ હારે, કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું. પણ કે કાલે હું રાત તો છે ને, વાત પૂરી થઈ ગઈ. કહેવાનો અર્થ એટલો સમય મળ્યો ને, હું 100% મનાવી લઈ. આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ. એક રાત એમાં કઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ભક્તિને, શક્તિને, મૃત્યુને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા હોત. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા, ભગવાન નથ મળ્યો. ઘણા વહી આવ્યા પાછા પાટલા પહેરીને, તમાકુ છોડતા હાલો હાલો કે લેખા ભલે આમાં કાંઈ ભાવ એવો છે નહીં. 5 વર્ષના પ્રહલાદને પરમાત્મા ન મળ્યો હોત. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો, શક્તિને ઉંમર હારે લેના દેના ન હોય, જો શક્તિને ઉંમર હારે લેના દેના હોય તો સાહેબ જન્મતા વેદ હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત. એ મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી. ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે. એની કરતા ખીચાનો રૂપિયો ને ખોળિયામાં જીવ, આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો. જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ. ક્યારે વયા જાય ને, ક્યાંથી આવે છે. જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ, ક્યાંથી આવ્યો મને ખબર નથી. આગળ ક્યાં વયો જાય. તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના સિક્કા મારતા જજો, એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. એ કદાચ આવી જાય સાહેબ, પણ આના ખોળિયામાંથી એકવાર નીકળેલો જીવ પાછો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને એ લાવી શકે તો તમારો સદગુરુ લાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે એને પાછા લાવી શકે. એટલે કે તો એક રાત છે ને કે હા, અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં બેસી ગયો. ભોળા બાપા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં એક દરજીનો છોકરો બેઠેલો, એ સોટી પડ્યો, આમ નો શિવાય, આમ નો શિવાય, આમ નો શિવાય. એવું નહોતું પણ એ તો મને કહેવાય ગયું. એમાં ગોટાળો થઈ ગયો બધો. પરોઠિયું થવા આવે, હવાર પડવા આવે, બીજો પહાડ પૂરો થવાની તૈયારી. હણ ભીમનો મગજ જો કે આગળ હવારમાં લડવા જાવ ના મોટો બાપુ હા હું નથી જોતા. નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ, અને પાણી હાલ્યું દેરામાં.
મંદિરમાં પાણી હલવાનું, મોટો બાપુ મુજાણો જે જટા ખખેરીને ઊભો છે, ગલા કોણ છે ભીમ કે હું છું, એલા કે ભીમડા હું ભીમડા, ભલા મને હવારમાં તકલીફ છે, નકુસામાં આંગળી છે. ભોળોનાથ તરત કીધું મોટા બાપુ પણ માગી લે બેટા, શું તકલીફ? તકલીફ ને બાપુ એક હાથ પૂરતું ત્રિશુલ જોવે. અરે કે પણ ભીમ મેં કોઈ દી કોઈને, તારી પાસે લાયસન્સ છે? તમારે સવાય બધું લાયસન્સ છે બાપુ, હથિયાર રાખીએ કાંઈ આપું ખરો, પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે, કે આડું તો દઈ શકું ને. હા સાહેબ, ભજન એવું હોવું જોઈએ, ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી, વાત 100% નહીં છે. બસ આડું દે, હા આડું દે તો લઈ જા, પણ બાપુ તમે હાથ પેલા જો રિપેર કાંઈ બગડે તો રિપેર કરીને ન લાવું કહેજો. ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું. વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસને કેટલા ગુમરે નાખ્યા છે. યુદ્ધનું મંડાણ, ટૂંકી વાત લઈ લો. આ બાજુથી ભગવાન યાદવી સેના આવી ગઈ ને આ બાજુથી તમને કહો હસ્તિનાપુરની પાંડવોની ફોજ, અને હામામી રણસિંગા વાગે ને સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથ વગરના સારથી, સારથી વગરના રથ, હાથી વગરની હુંઢી, હુંઢી વગરના હાથી, ગણન બ્રહ્માંડ ધન ઠાક. એવું નથી મેં બહુ પાકું કર્યું, એમાં ટાઈમ બગાડ્યો તો 2 જીન થઈ ગયા હોત. બહુ ગણન ફળન મન તો બરોબર યુદ્ધ જામ્યું, નારાયણ નો મગજ ગયો, હાણ જા સુદર્શન ચક્ર જા વહેતું મૂક્યું, તા તો ભીમ શેલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ. અહીં ત્રિશુલ અને સુદર્શન બે આપ્યા. હવે બે વજ્ર જમજમાટી મીડ્યા. બોલાવ કૃષ્ણ ગોથું કહી જાય કે હા તા ભીમ આવ્યો કાંઈ એમ બાપુ એમ ન માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય ને તમારે અરે મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટા બાપુ લઈ આવ્યો તો આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કરશે તો આપણે આમ કરવા થશે. કૃષ્ણ કે ગાંડા શું ગાંડા, પણ આ નિર્દોષ માણસો મરે છે, અગ્નિની જ્વાળાઓ નીકળે છે અંદરથી. સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે, સામે ટકરાય ત્રિશુલ કે આવું કરવું શું હવે. જ્યારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજીએ 2 સલાંગો મારી, એક સૂર્યને ગળવા માટે, બીજી વાર લંકામાં જવા માટે. કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં જ રહેવા દીધા, આપણે કીધું નથી કે હા હવે એની સિવાય, કારણ કે ત્રીજો વજ્ર હનુમંત. હનુમાનને બોલાવ્યા કે હનુમાનજી કે કેદુનું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસ ચડતી હતી, આવું કઈ કામ હોપો તો ભલામણ ખાવું જરે ને એમ. 2 સલાંગ એ યુગમાં, ત્રીજા એમ કહેવાય કે એ દ્વાપર યુગની અંદર જો સલાંગ મારી હોય તો જ્યારે આ 2 વજ્રને છૂટા કરવા માટે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહલોક ઉજાગર, હે રામ દૂત તુલિત બલ દામા, અંજલિ પુત્ર પવન સુત નામા. એ વજ્ર આકાશમાં, હાથ વજ્ર વર ધજા બિરાજે, કાંધે મૂંછ જનેગી સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. પ્રભુ તારું સુદર્શન ચક્ર તો હાથમાં બંગડી પહેરે એમ પહેરતો વજ્ર, હાથ વજ્ર ધજા બિરાજે. અને શંકરનો 11મો રુદ્ર છો એટલે એનો ત્રિશુલ લેવા મને કોઈ વાંધો નથી, પણ અમે 2 વજ્ર જયારે ભેગા થઈ જાય, 3 ભેગા થાય અને હું 2 વજ્ર ઈ ત્રીજો હું, આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તાળવાઈ જાય, નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે, હનુમાન કે ચલાવી લેશ, મારે ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય. ભીમ અડધો વજ્ર ઈ પડખું પર ઈ હું તો આકાશમાંથી એમ કહેવાય હનુમાન જામ એમ કહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર ને એક હાથમાં શિવનું ત્રિશુલ. આ
આ ત્રણેય જામ હાટ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગ્પાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી, પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે 3.5 વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા. હાલ્યો ઘણું આવા હરાપમાં આવા ધંધા છે.